I hope you guys are doing well. તો આજે આપણે એક ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રિકલ ફંક્શન આઈટી એનો એવો જેડબલી મેઇન ટીવાયક્યુ લઈને આવ્યા છે જેમાં તમને ખાસ કરીને ઇનઇક્વાલિટીને કઈ રીતના ફેસ કરવી, પછી ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રિકલ જ્યારે ફંક્શન્સ હોય એના ફોર્મ્યુલા ડાયરેક્ટ તરત ના લગાડી દેવા કે ભાઈ સાઇન ઇન્વર્સ એક્સ પ્લસ કોઝ ઇન્વર્સ એસ ઇઝ ઇક્વલ ટુ પાઈ/2. ઓકે, એના માટે પણ ફોર્મ હોય છે કે x બિલોંગ્સ ટુ -1 to 1 હોવું જોઈએ. તો આપણે આગળ જઈએ. હવે અહીં શું આપેલું છે? અહીં લેટ a b સબસેટ ઓફ 0 and 2π. એક a b ડોમેઇન છે, ઓકે, એ 0 થી 2π ની અંદર આવેલું છે. be the largest for sin inverse into sin theta minus cos inverse into sin theta which is greater than 0. હવે એવો થીટા મેળવવાનો છે, ઓકે, થીટાની વેલ્યુ પણ અને એવો ડોમેઇન પણ મેળવવાનો છે કે જેની અંદર આ આખી ઇક્વેશન 0 કરતા મોટી પણ થવી જોઈએ, ઓકે, અને મેક્સિમમ વેલ્યુ આપણે મળવી જોઈએ. તો જોઈએ આપણે કઈ રીતના કરશું. અહીં આપણે શું આપેલું છે કે sin inverse sin theta minus cos inverse sin theta which is greater than 0, not equal to, sorry, આવું આપેલું છે. અહીં આપણે ફર્સ્ટ ઓફ ઓલ તો સાઇન ઇન્ક્રીઝિંગ ફંક્શન છે. શું છે? -1 થી 1 માં સાઇન ઇન્વર્સ ઇન્ક્રીઝિંગ ફંક્શન છે. એટલા માટે આપણે કોઝ ઇન્વર્સ ને કન્વર્ટ કેમાં કરી નાખશું? સાઇન માં કન્વર્ટ કરી નાખીએ. તો સાઇન ઇન્વર્સ સાઇન થીટા માઇનસ આપણે ખબર છે શું આવે? π/2 માઇનસ સાઇન ઇન્વર્સ સાઇન થીટા, ઓકે, ગ્રેટર ધેન 0. આવું આપણે અહીં આપણે જોઈ શકીએ કે માઇનસ નો ટર્મ આપણે અહીંથી માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. એટલા માટે પ્લસ માં થઈને 2 થઈ જશે. 2 સાઇન ઇન્વર્સ સાઇન થીટા માઇનસ π/. હવે π/2 છે, ઓન્લી π/2 એક એવી સંખ્યા છે પોઝિટિવ છે, એટલા માટે આપણે ઇનઇક્વાલિટી ચેન્જ થશે નહીં. બરાબરની ઓલી સાઈડ જવા દઈએ તો 2 સાઇન ઇન્વર્સ સાઇન થીટા ગ્રેટર ધેન π/2, કેમ કે માઇનસ હોય તો શું થઈ જાય? પ્લસ થઈ. એવી જ રીતના આ બે નીચે આવી જશે તો શું થઈ જશે? સાઇન ઇન્વર્સ સાઇન થીટા π/4 શું આવી જશે? which is greater than π/4. એટલું આવી જાય. હવે આપણે એ પણ ખબર છે કે π/4 બરાબર શું લખી શકીએ આપણે? કે સાઇન ઇન્વર્સ સાઇન થીટા ગ્રેટર ધેન સાઇન ઇન્વર્સ 1/√2. શું આવે? 1/√2. સાઇન ઇન્વર્સ 1/√2 ની વેલ્યુ કેટલી થાય? π/4 જેટલી થાય ને, એટલા માટે આપણે એની જગ્યાએ લખી શકીએ. હવે સાઇન નો ગ્રાફ કેવો હોય? ઇન્ક્રીઝિંગ ગ્રાફ હોય, એટલા માટે આપણે ઇનઇક્વાલિટી ઉડાડી દઈએ તો અહીં શું મળે આપણે? સાઇન થીટા ગ્રેટર ધેન 1/√2. શું આવે? 1/√2. અહીં શું મળ્યું આપણે? સાઇન થીટા ગ્રેટર ધેન 1/2. હવે સાઇન થીટા ની મેક્સિમમ વેલ્યુ કેટલી હોય? તો કે -1 થી 1 સુધી. હવે 1/√2 કરતા મોટી, એનો મીનિંગ કે ભાઈ 1/√2 કરતા સાઇન થીટા મોટો, અને ક્યાં સુધી જશે? 1 સુધી જશે. ક્યાં સુધી? 1 સુધી. આનાથી વધારે જશે નહીં. એટલી મેક્સિમમ વેલ્યુ આપણે મળી શકે. હવે આપણે અહીંયા થીટાનું જોવાનું છે કે કઈ રીતના થશે. માની લે કે આપણી પાસે સાઇનનો ગ્રાફ જોઈ લે. અહીં સાઇનના ગ્રાફમાં શું જોવા મળે આપણે? તો કે સાઇનનો ગ્રાફ કંઈક આવી રીતના હોય, કંઈક આવી રીતના હોય, અને અહીંયા 0 હોય, આમાં ક્યાંક 1/√2 હોય, ઓકે, અને લાસ્ટ 1 સુધી જાય. એટલી આપણે ખબર છે. હવે 1/√2 લેવાનું,
નથી. શું નથી લેવાનું? 1/√2. તો 1/√2 આપણે જો જોઈ લઈએ તો 1/√2 ક્યાં મળે આપણે? તો કે આ આપણે મળે π/4b. ક્યાં મળે? π/4. આમાં ક્યાંક આ π/4 મળે. પછી sin π/2 એ આપણે શું મળે? આ વેલ્યુ આપણે અહીંયા વન સાઈડ આવે. ક્યાં આવે? વન સાઈડ આવે. અને ફરી 1/√2 ની વેલ્યુ ક્યાં મળે? તો કે π - π/4. ક્યાં? π - π/4 એટલે આમાં ક્યાંક. ક્યાં? આમાં ક્યાંક. જો આ વેલ્યુ દેખાય ક્યાં છે? 1/√2 એટલે અહીં શું હશે? 3π/4. શું આવે? 3π/4. હવે આમાં શું કીધું આપણે દાખલામાં કે બી ધ લાર્જેસ્ટ. ઓકે, તો મોટામાં મોટું ઇન્ટરવલ લેવાનું છે. ઓકે, જેની 1/√2 થી 1 વચ્ચે. નીચે જાવ તો ડાઉનમાં હોય છે. ગ્રાફ જ ઉપરથી ખબર પડી જાય બધી વેલ્યુ કેમાં હોય. ઓકે, 0 થી ડાઉનમાં હોય. એટલા માટે એ તો નહીં ચાલે. તો આપણે ઇન્ટરવલ કેટલાથી કેટલા સુધીનું થઈ ગયું? તો કે π/4 થી 3π/4 સુધીનું ઇન્ટરવલ આપણો થઈ ગયો. એટલા માટે થીટાની વેલ્યુ એટલી મળશે. π/4 થી 3π/4. શું મળ્યું? π/4 થી 3π/4. હવે આપણે જો શું મળી ગયું? આ લાર્જેસ્ટ મળી ગયો એટલા માટે a અને b મળી ગયા કહેવાય. શું મળી ગયું કહેવાય? a અને b મળી ગયા કહેવાય. તો અહીં આપણે a અને b ની વેલ્યુ મળી ગઈ છે. હવે a અને b ની વેલ્યુ મળે તો આપણે કઈ નહીં તો આ એક ઇક્વેશન તો સોલ્વ કરી શકીએ. આપણે b ની વેલ્યુ કેટલી મૂકીએ? તો કે ભાઈ b ની વેલ્યુ 3π/4 મૂકીએ અને a ની વેલ્યુ -π/4. તો આપણે આન્સર શું આવે? π/2. એટલે આલ્ફા માઇનસ બીટા આપણે એક વસ્તુ મળી ગઈ છે. શું છે? π/2. આલ્ફા માઇનસ બીટા ઇઝ ઇક્વલ ટુ π/2. હવે આપણે શું આપેલું છે? if ax² + bx + sin inverse + cos inverse. sin inverse નો થીટા સરખો છે અને cos inverse નો થીટા સરખો છે. તો આની ઉપરથી આપણે તરત જ એટલી હાઇલાઇટ આવે કે sin inverse x + cos inverse x બરાબર π/2 થાય. પણ એવું હોવું જરૂરી છે કે ભાઈ અંદરનો થીટા -1 થી 1 વચ્ચે લાય કરે. શું કરે? -1 થી 1 વચ્ચે લાય કરે. તો આપણે જોઈએ x² - 6x + 10. હવે આને આપણે શું કરશું? ફર્સ્ટ ઓફ ઓલ આ ઇક્વેશનને આપણે સ્ક્વેરમાં બનાવશું. કેમાં બનાવશું? સ્ક્વેરમાં. એટલે આપણે ખબર પડે કે અંદરની વેલ્યુ એ કેટલાથી કેટલા સુધી જાય. હવે આપણે અહીં જોઈએ નેક્સ્ટ પેજ ઉપર અહીં શું આપેલું છે આપણે? તો કે ભાઈ થીટા તરીકે x² - 6x + 10 આપેલું છે. શું આપેલું છે? x² - 6x + 10. અહીં આપણે જોઈ શકીએ કે આપણે વર્ગ બનાવવો હોય તો આપણે શું કરીએ? x² - 6x + 9 + 1. એટલે આપણે શું મળી જાય? તો કે ભાઈ x - 3 નો હોલ સ્ક્વેર + 1. આ આપણે કંઈક મળે. એનો મીનિંગ એવો છે કે આની નાનામાં નાની વેલ્યુ કેટલી હોય છે? 0. કેટલી હોય? 0. હવે સાઇન ઇનવર્સમાં છે શું છે? સાઇન ઇનવર્સની કંઈક અંદર આપેલું છે. શું છે આપેલું છે? આ ઇક્વેશન આની અંદર. એટલે અહીંયા મેક્સિમમ આપણે -1 થી 1 વચ્ચે મૂકી શકીએ. કોના વચ્ચે? -1 થી 1 વચ્ચે આપણે મૂકી શકીએ. એનાથી વધારે આપણે મૂકી શકીએ નહીં. હવે એટલી જ વસ્તુ થાય તો એનો મીનિંગ એવો છે કે જો આ 1 તો ઓલરેડી છે જ, 1 કરતા મોટું તો જશે નહીં અને પોઝિટિવ પર રહેવાનું છે. એટલે એનો મીનિંગ એવો છે કે આ x - 3 = 0 થવો અનિવાર્ય છે. એટલા માટે x ની વેલ્યુ કેટલી આવી ગઈ? 3. શું આવ્યું? x ની વેલ્યુ 3 આવ્યું. જે આપણે આ ઇક્વેશનમાં પુટ કરીએ તો આપણે શું મળશે? તો કે ax² + alpha x² + beta x + sin inverse. હવે sin inverse + cos inverse તો આપણે શું મળી જશે? π/2 જ મળી જવાનું છે x બરાબર 3 માટે. તો અહીંયા sin inverse ખાલી કૌંસ લખ નાખો અને cos inverse માં કૌંસ લખ નાખો. આની વેલ્યુ કેટલી આવી જશે? π/2 આવી જશે. હવે અહીંયા 9 આવે. શું આવે? 9. બીકોઝ ઓફ 3 નો સ્ક્વેર શું થાય? 9. તો 9 આલ્ફા પ્લસ બીટા ની જગ્યાએ શું આવશે? તો કે બીટા અને x ની જગ્યાએ 3 તો 3 બીટા પ્લસ π/2. ઓકે, આવું આપણે મળી ગયું. આના બરાબર આપણે શું મળ્યું? 0 મળ્યું. શું મળ્યું? 0 ઇઝ ઇક્વલ ટુ શું છે? 0. હવે આપણે જોઈ શકીએ કે અહીં બીટા માઇનસ a છે એ આપણે મળી ગયેલ છે આગલા ઓલામાં કે ભાઈ
આલ્ફા માઇનસ બીટા ઇઝ ઇક્વલ ટુ બી માઇનસ એ ની વેલ્યુ આપણે કેટલી મળી હતી 5/2 અને આપણે ખાલી આલ્ફા જ ફાઇન્ડ કરવાનો છે એટલે આપણે અહીંથી બી ને શું કરી નાખશું એલિમિનેટ કરી નાખશું હવે અહીંથી આપણે શું મેળવી શકીએ તો કે ભાઈ આલ્ફા માઇનસ 5/2 હોય ને તો એ બરાબર આપણે બીટા લખી શકીએ શું હોય આલ્ફા માઇનસ 5/2 હોય તો એ ના બરાબર આપણે બીટા લખી શકીએ તો એ જ વસ્તુ આપણે મૂકી દઈએ તો કે 9 આલ્ફા પ્લસ 3 બીટા ની વેલ્યુ કેટલી છે તો કે આલ્ફા માઇનસ 5/2 આલ્ફા માઇનસ 5/2 પ્લસ 5/2 ઇઝ ઇક્વલ ટુ 0 હવે આપણે અહીંથી શું મેળવવાનું છે આલ્ફા હવે 9 આલ્ફા છે ને અહીંથી શું આવશે 3 આલ્ફા એટલે ટોટલ કેટલા થઈ ગયા 12 આલ્ફા કમ્પ્લીટ માઇનસ 3 શું આવું માઇનસ 3 પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0 હવે બરાબર ની ઓલી સાઈડ જવા તો 12 આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું મળશે તો કે 3 માઇનસ 2 થઈ જશે ઓકે અને 2 આન્સર આવે એટલે આન્સર શું આવી જાય પાઈ આવી જાય એટલે 12 આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આન્સર શું આવશે પાઈ એટલે આલ્ફા ની વેલ્યુ આપણે શું મળશે 12 શું આવશે 5/12 હવે જો ઓપ્શનમાં જો આપણે આલ્ફા ની વેલ્યુ મળી ને 5/12 તો આવી જ રીતના ઇનઇક્વાલિટી નો ઉપયોગ કરી ઓકે અને ZW ના સમ સોલ્વ કરવા માટે ચેનલ સાથે જોડાઈ રહેજો થેન્ક યુ વેરી મચ